अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोलिए सदगुरु भगवान की। આપણી હાજરી બધાની જમા થઈ જાય એટલે ખાલી છે એટલું તો બોલો. બોલો गिरनारी महाराज की, रामचंद्र भगवान की, द्वारिकाधीश की जय, श्री हनुमान जी महाराज की जय, सनातन धर्म की, सर्वे संत भेख भगवान की, अपने अपने मात पिता की, आदि शक्ति अम्बे मात की, सोमनाथ महादेव की, प्रेम से बोलो नमः पार्वती पतये हर हर। केसवाला परिवारना मूवी कुटुंबમાં નાના હોવા છતાં એક ગામને ખોટ પડે, એક સમાજને ખોટ પડે એવું જીવન જીવી વયા ગયા. અને જીવનનો નિચોડ જ એ છે કે એના આત્માના કલ્યાણ માટે થઈ સંતો આવે, સજનો આવે, વડીલો આવે, સગાવાલા આવે, બધાને આવવાની ઈચ્છા થાય. એવા સ્વર્ગસ્થ જેઠા બાપા, એની એક છાયા, એનું એક ચિત્ર આપણી નજર સામે આવે. વર્ષો સુધી જેણે સમાજની સેવા કરી, હવે ગામને એમ થાય કે કંઈક ખોટ પડી છે એવું લાગે. આવ્યા પછી સજ્જનોની હાજરી, એમાં દરેક કક્ષાના મહાનુભાવો પોતપોતાના ક્ષેત્રના, સંગીત ક્ષેત્રના, ડોક્ટરી લાઈનના, ખાસ ડોક્ટરનો ઉલ્લેખ કરું, મને હમણાં મળ્યા જેણે બાપાની બહુ સેવા કરી. દરેક સજ્જનોને હાજરીની નોંધ એ બાપાના દરબારમાં લેવાશે, કારણ કે એ દિવ્ય ચેતના તો આપણા વચ્ચેથી વિદાય થઈ, પણ પુરાણો એમ કહે છે કે જ્યાં સુધી એની ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એનો આત્મા સતત હાજર હોય. પછી ક્રિયા થઈ જાય, પિંડ તર્પણ થઈ જાય, શ્રાદ્ધ ક્રિયા પૂરી થઈ જાય, ત્યાર પછી એનો આત્મા ગતિ કરે. અત્યારે એની છત્રછાયામાં આપણે બધા બેઠા છીએ અને હરિગુણ ગવાતા હોય, નામ સ્મરણ થતું હોય, સંતોનું સાનિધ્ય હોય, આ બધાની હાજરી એની બાપાના દરબારમાં નોંધ લેવાય એવા ભાવથી. બાકી તો સ્વર્ગ કરતાં પણ સોહામણું, એક બહુ નાનકડી લાઈન છે પણ સમજવા જેવી છે કે સ્વર્ગ કરતાં પણ સોહામણું અમને આ માનવને મૃત્યુ લોક, પણ એમાં બે ત્રણ વાતો દોયલી, એક જરા, મરણ અને વિજોગ. આ વસ્તુ જો પરમાત્માએ વિધિએ
માણસના હાથમાં આપી હોત તો માણસને સ્વર્ગ કરતા અહીંયા મજા છે. પણ આ ત્રણ વસ્તુ, એક જરા ગઢપણ, એક સજનની વિદાય મરણ, અને ત્રીજું વિજોગ. એનો આપણને વિજોગ, એની જગ્યા જે ખાલી પડે ને એ જિંદગી પર સાંભળે પછી કે અહીં બેહતા, અહીંયા ઉઠતા, અહીંયા ખાતા, અહીંયા પીતા. એવી એક જગ્યા નો બુરાય એવી પોતાનું સ્થાન એક છોડી દાદા વયા ગયા. જીવની ગતિ હંમેશા શિવ હોય છે, એ હિસાબ કિતાબ એણે રાખ્યો છે. સંચાલન બહુ સરસ મહાદેવ મારો બેલેન્સ જે કરે છે. ઉત્પત્તિ ભલે બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ ભરણ પોષણ કરે, એની શક્તિઓ કામ કરે, બધી સરસ્વતી છે, લક્ષ્મી છે, પણ મહાકાલી ખપર જોગણી જે મહાદેવની શક્તિ છે એ બેલેન્સ કરે, અને બેલેન્સની સત્તા એની ઉપર છે. એટલે એના ઘરની આગળ તો આપણું કંઈ હાલે નહીં. એક ડંખી વાતનો રીએ કે આવા મહાપુરુષ જો વધારે થોડુંક રહ્યા હોય તો સમાજનું ભલું થાય, કલ્યાણ થાય. નહીતર આજે સારું જીવન જીવવાવાળા બહુ ઓછા મળે છે. અને સારું જીવન જીવી ગયા એનું ફળ સ્વરૂપે આપણે પરિવારને જોઈએ એટલે આપણને એમ લાગે કે પેઢીઓ સુધી એના કુળમાંથી સંસ્કાર જાય નહીં. એવું જીવન જીવી અને રસ્તો એક બતાવી ગયા કે આમ જીવજો, આમ રહેજો, આમ સમાજમાં બેસજો, આમ ઉઠજો, કેમ જીવાય, કેમ બેહાય, કેમ હલાય, કેમ ચલાય, એવું બધાને આપી અને વિદાય થયા. બાકી તો રામાયણનો એક દુઓ છે કે સુનહું ભરત ભાવી પ્રબલ, બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જીવન ને મરણ, જસ અપજસ વિધિ હાથ. વિધિ એટલી વસ્તુ પોતાના હાથમાં રાખી છે. રામાયણ જીવતા શીખવાડી દે આપણને. કારણ કે જે કંઈ ઘટનાઓ આપણા જીવનમાં ઘટે છે એ રામના જીવનમાં ઘટી હતી. અને લાંબી વાતો કર્યા સિવાય, વાતો તો બહુ વિદ્વાન ભાઈ સંચાલન કરે છે, એ વિદ્વાન છે ભાઈ દેવરાજ, એ પણ એવો જ વિદ્વાન, એક પવિત્ર ચારણ. પરસોત્તમપુરી બાપુ, હમણાં ભનુભાઈ અને ભાઈ જયદીપ સોનીએ ભજન સંભળાવ્યા. સાધુનો દીકરો એક ગોસ્વામી, આપણે જયદેવભાઈ, આ બધા શ્રદ્ધાંજલિ અને આત્મા કલ્યાણ અર્થે ભજન ગાવા નહીં પણ ભજન કરવા માટે આવ્યા છે. એટલે આ વાતોનો મારો કોઈ બહુ જાજો વિષય નથી. પણ આ પરિવારને મળ્યા પછી મને એક છાયા મને નજર સમક્ષ આવી કે જેને જેને મળીએ એના જીવન જોઈને બાપાની યાદી આવે, જેઠા બાપાની યાદી આવે ને આવે જ. એવું એક રામાયણનું ભજન રજૂ કરી અને પછી મને જે કંઈ અંદરથી મારો મહાદેવ ગવડાવશે, આપણે તો શું ગાઈએ, એ ગવડાવે છે, એ હલાવે છે, એ ચલાવે છે, એ બધું આવા યોગ ઊભા કરે છે. પણ આનંદ એ વાતનો છે કે આવા દિવ્ય ચેતનાની પાછળ ભજન ગાવાનો આજે મોકો મળ્યો છે. હરી ઓ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ.
भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा। गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु गणपति शारदा ત્રણેય નમન કરવાના ઠામ। શરણ ગયે સુખ આપશે એ તો પૂરે હૃદયની આમ। સરસ્વતી ઈશ્વર દીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન। ए बजरंगी बड़ दीजिए और मुझे सद्गुरु दीजिए शान सदा। भवानी सहाय करो सन्मुख रहे जो गणेश। पंचदेव रक्षा करो गुरु ब्रह्म विष्णु महेश। सरल स्वभाव नमन कुटिलाई सरल स्वभाव नमन यथा लाभ संतोष सदाई। ઘટના તો એવી બને છે કે દુશ્મનનો પ્રદેશ, કાળી મેઘલી રાત, જેને વનવાસ નહોતો છતાં ભેળો આવ્યો એવો વીર લક્ષ્મણ, એનો જમણો હાથ। રાવણના દીકરા મેઘનાદની શક્તિ લાગી અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા। સુષેણ વૈદે કીધું કે સૂર્યોદય થાય એ પહેલા જો કોઈ જડીબુટી લઈ આવે તો લક્ષ્મણ બચે। એની મા પાસેથી રજા લઈ અને પોતાની સેવા કરવા માટે જેને આંખોના પોપચા ભેગા નહોતા થવા દીધા 12 વર્ષ સુધી, એવો લક્ષ્મણ, એવો યોગી, એવો તપસ્વી, એવો જતી, એવો શેષાય અવતાર, એનું ખોળામાં માથું લઈ અને એ મૂર્છિત ભાઈને રામ કલ્પના કરે છે કે હવે હું મોઢું લઈને પાછો અયોધ્યા જાય, જો લક્ષ્મણ નહીં બચે તો જવાબ એની માને હું આપીશ। અને ત્યારનું ભજન તુલસીદાસજી લખે છે કે તૂટ ગઈ જોડી મારી એ બિખર ગઈ મારી જોડી લક્ષ્મણ બાંધવ વિનાની તૂટ ગઈ જોડી, તૂટ ગઈ મારી જોડી। शक्ति को बाण लाग्यो लक्ष्मण
को शक्ति को बाण, शक्ति को बाण लाग्यो लक्ष्मण को बुद्धि बहुत पण आयुष रही थोड़ी ओ जी बुद्धि बहुत आयुष रही नहीं थोड़ी लक्ष्मण बांधवी नानी टूट गई जोड़ी लक्ष्मण बांधवी नानी टूटी मारी जोड़ी टूट गई जोड़ी आवे रे समय मारो लक्ष्मण जगाड़े जो आवे समय मारो कोई लक्ष्मण ने जगाड़े तो એને આપી દઉં અયોધ્યા દોઈ કર જોડી એને આપી દઉં અયોધ્યા આપી દઉં અયોધ્યા દોઈ કર જોડી લક્ષ્મણ બાંધવ વિનાની टूट गई जोड़ी टूट गई जोड़ी मारी आज बिखर गई मारी जोड़ी लक्ष्मण बांधवी नानी टूट गई जोड़ी बिखर गई जोड़ी अब क्या मुख लेकर जाऊं मैं अयोध्या जी जी क्या मुख लेकर जाऊं मैं अयोध्या जाऊं मैं अयोध्या
माता सुमित्रा पूछे दौड़ी दौड़ी लक्ष्मण बांधवी नानी टूट गई जोड़ी रे तुलसी को ठाकुर ये तुलसी को ठाकुर तुलसी को ठाकुर ठाकुर तुलसी को ठाकुर ए घणु जीवो लक्ष्मण देखो लंका जले फागुन सी होली बांधवी ना मरी टूट गई जोड़ी रे जी तारो भरत जी ए भले ने गा दिए आवे रे वननो दे मारा राम ने मन ने ए फावे ते बीजू मांगी लेने रे वननो दे मारा राम ने के तो तने पाए लागू के तो मारा प्राण त्याग के तो तने पाए लागू के तो प्राण त्यागू ए के तो भिखारी के तो रे भिखारी थईने भीख मागू रे वननो दे मारा के तो रे भिखारी थईने भीख मागू रे वननो दे मारा राम ने रे तारा भरत जी ए भले ने गा दिए आवे रे पण वननो दे मारा राम ओम नमो नारायण। ओम नमो नारायण।
સુલક્ષણા અને જેને આડમાં નહીં હલકી વાત હો જા જાને સુલક્ષણા અને જેને આડમાં નહીં હલકી વાત આવા સંતને કેમ મોડા મળીએ એ તોરણ કે આયલો જાય મારે સ્વર્ગાપુરીનો સા જેની ધરતી ધારણ અને મેરુ ધડે અને જેના ઊંડપણે મેલાણ ધરતી જેની ધરતી ધારણ અને મેરુ ધડે જેના ઊંડપણે મેલાણ આવા સંત જો મળે એ તોરણ કે પાથરી દઉં મારા પ્રાણ પંખીડા રે તમે આવીને રેજો વડલે વિહામો લેજો પંખીડા એ તમે આવીને રેજો વડલે વિહામો લેજો એ ડરશો નહીં દિલમાં હોય હોજી ડરશો નહીં દિલમાં હોય તમને નહીં ભગાડું ડરશો નહીં દિલમાં હોય તમને નહીં ભગાડું જીવું થોડું ને મારે કેનાથી બગાડું કેનાથી બગાડું એ કેનાથી બગાડું જગમાં કેનાથી બગાડું ઓ જીવું થોડું ને કેનાથી બગાડું જીવું થોડું ને મારે કેનાથી બગાડ આમાં વેલું મોડું હોવને જાવું વેલું મોડું હોવને જાવું આ દુનિયા મુસાફર ખાનું વેલું મોડું હોવને જાવું દુનિયા મુસાફર ખાનું એ સાર છે સંપમાં કુસમ સિદ્ધને જગાડું
બગાડું. આમાં કોણ છે વેરી અને કોણ છે માલુમ? કોણ છે વેરી અને કોણ છે વાલું? ઠાલાવ્યા ઠાલું જાવું. ઓ ઓ ઓ ઓ કોણ છે વેરી અને કોણ છે વાલું? આપણે ઠાલાવ્યા ઠાલું જાવું. સુખમાં સુતેલા ને હું સિદ્ધને જગાડું. જીવું થોડું ને મારે કેનાથી બગાડું, કેનાથી બગાડું જગમાં હું કેનાથી બગાડું. અરે રે રે ઓ જીવું થોડું ને કેનાથી બગાડું. જીવું થોડું ને કેનાથી બગાડ. આ પરિવારના કેશવાલા પરિવારના જેટલા સભ્યો છે, કલ્પના તો કરીજો વર્ષો પહેલા જેણે પોતાનું વતન છોડ્યું છે અને આ પાડ ગામની અંદર એક જ ખોરડું આ પરિવારનું હોય અને છતાંય નાના મોટા હવના કામ થતા હશે. કોઈ પણ ક્ષેત્રનું કામ હોય. મને ભાઈ દેવરાજે ભાઈ ક્યાં ગયું દેવરાજે ભાઈ મને વાત કરી. હું થોડોક તુકારો દઉં છું કારણ કે ઉંમરમાં થોડોક મોટો છું, પણ એણે કીધું કે જે એક જ પરિવાર જેનું કોઈ ફગું ન હોય વાલું ન હોય એવાના કામ થાય. તઈ કેટલા ટર્મ સુધી બાપા રહ્યા છે સરપંચ? 5 ટર્મ સુધી સતત રહ્યા છે અને પરિવાર પણ શીખવો છે કે બાપાને ક્યાંય તકલીફ ન પડે, આપણે બધાયના કામ કરી દેવા. આ પરિવારના દરેક સભ્યોને હું અહીંથી બિરદાવું છું કારણ કે જે નજર સામે છે બધાયના કામ કોઈ પણ ક્ષેત્રનું હોય, પછી મેડિકલ લાઈનનું હોય, રાજકારણનું હોય, કેસ કબાડાનું કંઈ કામ હોય, તો બધાયના કામ થતા હોય. તો એ બધાએ ભરોસો મૂક્યો છે ને, એની ભરોસો જે વિશ્વાસ જે શ્રદ્ધા છે ને એ ટકાવી રાખવી ને
એ આ પરિવારનો ગુણ છે. એટલે આ એક કડી આવી ને એટલે યાદ કરું છું. અંતર્યામી એ અંતર્યામી તારી પાસે એટલું માગું, પર દુખે હું એકલો જાગું. અંતર્યામી એટલું માગું માગું એકલો જાગું. એ આંખને આંસુડે એની અગ્નિ બુજાવું. જીવું થોડું ને એનાથી બગાડું. પુરુષોત્તમ કે પ્રાણ પ્યારા સદગુરુ મારા તારણ હારા. સદગુરુ ગુરુ ગુરુ સદગુરુ તારણ હારા. એ હોય સમરણ સમાયા દેજો લગની લગાડું. જીવું થોડું ને એનાથી બગાડું. બાકી તો દુનિયા તો રંગી તું રંગી સ્વાર્થ સંગી એકંગી. એમાં હો જા સત્સંગી દૂર કુસંગી ગ્રહણ જનજંગી. પિંગલ સુપ્રસંગી રચે ઉમંગી છંદ ત્રિભંગી સરસાના चित चेत सयाना फिर नहीं आना. आखिर जग में मर जाना. आखिर जग में मर जाना. ए तने करूं मारा दिलनी एक बात जाने. તને મારા કરું દિલની એક વાત. એ જાડેજા ઘડી પર તું રેને મારી પાસ. એ પાસ કંઈક કરી લે એ ભલાયું થોડા જીવના. જાણે જાગડી પુલ રેને મારી તું પાસ. કંઈક કરી લે ભલાયું થોડા જીવના કરી લે એ ભલાયું થોડા જીવના કરી લે. એ ભલાયું થોડા જીવના રે બોલીએ સદગુરુ ભગવાન કી. એકવાર જે બોલાવો તો થાક ઉતરી જાય. બોલો ગિરનારી મહારાજ કી.
अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।